નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભારત ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અમલમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અમલમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાનાએ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તારો આવેલા છે. 2025ની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે. SIR 2026ની અંતર્ગત ઇન્યુમિરેશન ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટલાઇઝેશનની કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કુલ મતદારોમાંથી 10,95,420 મતદારો એટલે કે 83.58% ફોર્મ પરત જમા કરાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન કુલ 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારોને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા 68,107 મતદારોનો પણ સમાવેશ થાય છે. આવા તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. મતદારોની સુવિધા અને એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. પરિણામે મતદાન મથકોની સંખ્યા 1342થી વધારી 1493 કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ મતદાર પોતાનું નામ દૂર થયેલું હોવાનું જણાય તો તે ફોર્મ 6 ભરી પુનઃ નોંધણી કરાવી શકે છે. ફોર્મની યોગ્ય ચકાસણી બાદ આવા મતદારોના નામ મતદાર યાદીમાં પુનઃ સામેલ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી ભરૂચ.nic.in વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી છે. તો દરેક મતદાર આ વેબસાઇટ ઉપર જઈને પોતાનું મતદાર યાદીમાં નામ જોઈ શકશે. SIR 2026 અંતર્ગત આજ રોજ 19/12/2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે. જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે. જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે. જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311. કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે એ 98,534 છે. અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ના આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228. હવેનો જે તબક્કો છે એમાં ERO દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે. જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે. અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે
એ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ઈઆરઓ જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે. હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે. ધન્યવાદ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભરૂચમાં મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનો શુભ આરંભ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. તારીખ 19થી 21 ડિસેમ્બર સુધી યોજાનારા આ ત્રિદિવસીય મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાના, જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી, ડીઆરએ નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્વસહાય જૂથોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સશક્ત નારી મેળામાં હર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને સાર્થક કરવા આશરે 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, મિલેટ આધારિત ખાદ્ય પદાર્થો, સ્વસહાય જૂથોના ઉત્પાદનો, કૃષિ આધારિત તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સાથે સાથે મહિલા કેન્દ્રીય, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો તથા મહિલા કલ્યાણ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓના ઉત્પાદનોને નિહાળી તેમની કામગીરીને બિરદાવતા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આયોજિત આજના સશક્ત નારી મેળાના મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસની ગાથાઓ અદત્ત સંગમ છે. સશક્ત નારી મેળામાં આ વાતનો જીવંત પુરાવો છે કે જે મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદી, ડ્રોન દીદી, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂત, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ ઓફ વ્યવસાયિકો પાયાના સ્તરે પરિવર્તન લાવી રહ્યા છે. મહિલાઓના સશક્તિકરણ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મૂલ્યોને જતન કરવાનું છે. જ્યારે મહિલાઓનો યોગ્ય અવસર, માર્ગદર્શન અને સહારો મળે ત્યારે તેઓ પરિવાર, સમાજ અને રાજ્યના વિકાસના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઈશ્વરે નારીઓના સવિશેષ નિર્માણ શક્તિ પ્રદાન કરી છે. બહેનોમાં રહેલી આ સદમ્ય સૃજન શક્તિ બહાર લાવવા ગુજરાત સરકારે સશક્ત નારી મેળાનું આયોજન કર્યું છે. આજે મને કહેતા આનંદ થાય છે, ભરૂચ ખાતે આયોજિત સશક્ત નારી મેળાના પ્રદર્શિત હાથ બનાવટની સુંદર ચીજ વસ્તુઓ ભરૂચ જિલ્લાની બહેનો અથાગ પરિશ્રમ અને કૌશલ્ય અને આત્મવિશ્વાસપૂર્ણ સાહસિકતા પરિચય કરાવે છે.
આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 3 દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સંજયભાઈ મહિડા દ્વારા આ ઓપનિંગ કરવામાં આવ્યું છે. 100 થી પણ વધારે સ્ટોલ જે સ્વદેશી ચીજ વસ્તુઓ જે જાતે હાથથી બહેનો બનાવે છે ભરૂચ જિલ્લાની, એમના દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ વેચાણ માટે આ મેળામાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. SSG ગ્રુપ સાથે જોડાયેલી, સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ભરૂચ જિલ્લાની હજારો બહેનોને આના માધ્યમથી રોજગારી મળે છે. સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એના દ્વારા આ SSG ગ્રુપને મદદ કરવામાં આવે છે અને એ આર્થિક મદદના કારણે બહેનો પગભર બને અને નરેન્દ્રભાઈ મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશીની વાત કરે છે એનાથી સ્થાનિક આપણા ઉત્પાદનોને મદદ મળે, માર્કેટ મળે અને એમનું જીવન સરળ બને એ હેતુથી સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કામો હાથ ધરવામાં આવ્યા છે. એના ભાગરૂપે આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આ સ્વદેશી મેળો જે 3 દિવસ ચાલશે, જેમાં ભરૂચ જિલ્લાની બહેનોએ પોતાના હાથથી બનાવેલી ચીજ વસ્તુઓ એ વિવિધ સ્ટોલના માધ્યમથી ભરૂચના લોકો એની ખરીદી કરશે, જેના કારણે આ બધા ગ્રુપો અને બહેનો એ આર્થિક રીતે સદ્ધર બનશે અને ભરૂચ જિલ્લાને આનો ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે આજે સવારે 9:15 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. ચાલુ વર્ષ દરમિયાન બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત 3 પેનલ સહકાર, પરિવર્તન અને સમરસતા વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે, જેને લઈને વકીલ વર્ગમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે આજે સવારે 9:15 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત 3 પેનલ સહકાર, પરિવર્તન અને સમરસતા વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે, જેને લઈને વકીલ વર્ગમાં ખાસ રસ જોવા મળ્યો છે. અત્યાર સુધી સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ ચૂંટણી થતી હતી, પરંતુ આ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાનને સમરસતા પેનલ રચી ચૂંટણી મેદાનમાં ઉતારતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે. પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનોની હોવાનું ચર્ચાય છે, જ્યારે સહકાર પેનલ અલગ ઓળખ સાથે મેદાનમાં છે. ભરૂચ બાર એસોસિએશનમાં કુલ 876 નોંધાયેલ મતદારો છે. મતદાન પ્રક્રિયા બપોરે 3:15 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ તરત જ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યોનું ભાવિ આજે નક્કી થનાર છે. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારમાંથી 1ને, ઉપપ્રમુખ માટે 4માંથી 1ને, સેક્રેટરી માટે 6માંથી 2ને, ટ્રેઝરર માટે 4માંથી 1ને મત આપવાનો રહેશે. ઉપરાંત પુરુષ કમિટી સભ્યો માટે 24માંથી 8ને તથા મહિલા કમિટી સભ્યો માટે 9માંથી 3 ઉમેદવારોને મત આપવાના રહેશે. આ રીતે દરેક મતદારે કુલ 16 મત આપવાના રહેશે. બાર એસોસિએશનની ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ મતગણતરી પૂર્ણ થયા બાદ બપોરે જાહેર કરવામાં આવશે. હાલ સુધી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે. હું AB સિપાઈ મારું નામ છે અને સતત છેલ્લા 2021થી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું. હું મુખ્ય ચૂંટણી કમિશનર. આજરોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે અને આ ચૂંટણીમાં 3 પ્રમુખ ઉમેદવારોએ જંપ લાવેલ છે, જેમાં પ્રદ્યુમન સિંધા, અજબ ખાન સિપાઈ તેમજ બિરેન પટેલ મુખ્ય પ્રમુખ પદના દાવેદાર છે. સવારે 9:30 વાગે મતદાન ચાલુ કરેલ છે અને 3:15 સુધી મતદાન ચાલુ રહેશે. મતદાનની પ્રક્રિયા હાલ શાંતિપૂર્વક ચાલી રહી છે. સાંજે 4 વાગે ગણતરી શરૂ કરવામાં આવશે અને આજરોજ સાંજે જ વિજેતા જાહેર કરવામાં આવશે. આજરોજ સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતના તમામ બાર કાઉન્સિલોમાં આ ચૂંટણી છે, જેમાં ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી આજરોજ ચાલુ છે. સમરસતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે. ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે.
અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા ખાતે હીરક યોગ કુટીરના ખાતમુહૂર્તનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા ખાતે હીરક યોગ કુટીરના ખાતમુહૂર્તનો શુભ કાર્યક્રમ તાજેતરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમાન બાબુભાઈ નવલાવાલા, ભારત સરકારના નિવૃત્ત સચિવ તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રીના પૂર્વ સલાહકાર, આ પ્રોજેક્ટના મુખ્ય દાતાશ્રી તેમજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમાન બાબુભાઈ નવલાવાલા, શ્રીમતી મધુબેન નવલાવાલાના કરક મળે હીરક યોગ કુટીરનું વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસમાં યોગ, ધ્યાન અને સ્વાસ્થ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. હીરક યોગ કુટીરના નિર્માણથી શાળામાં અભ્યાસ કરતા મનોદિવ્યાંગ બાળકોને યોગ અને માનસિક સ્વસ્થતા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસમાં સહાય બનશે. આ કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ તથા અરુણાબેન પટેલ અને ટ્રસ્ટીઓ, શાળાના સંચાલનો, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો, શાળાના મનોદિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મુખ્ય અતિથિ અને દાતાશ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5 વચ્ચે રૂપિયા 30 લાખના ખર્ચે વરસાદી ગરનાળાનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ વચ્ચે ગટર કામ બાબતે રસ્તો ખોદવાના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તે વચ્ચે શહેરના વોર્ડ નંબર 4 અને 5ની વચ્ચે નવી નગરી વસાહત તરફ જવાના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે 30 લાખના ખર્ચે નવા ગરનાળાનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં અસ્તિત્વમાં રહેલા વરસાદી કાંસનું પુનઃનિર્માણ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. આ સંદર્ભે આજે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ વોર્ડના સભ્યો જિગ્નેશ પટેલ અને વિશાલ ચૌહાણે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, વોર્ડના સભ્યશ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્યશ્રી વિશાલભાઈ સાથે પિરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે 2 જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે. આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીયુડીસી દ્વારા વોર્ડ નંબર 4 અને 5ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે, જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે અને તત્પર રહેશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવા માટે AIA ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવા માટે AIA ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ESICના અધિકારીશ્રીઓ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માનનીય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને HR વિભાગના પ્રતિનિધિઓ પોતાની કંપનીઓને ESIC સંબંધિત ઊભી થતી સમસ્યાઓ અને વ્યવહારો અંગે ESIC અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. સાથે સાથે અધિકારીઓ દ્વારા પ્રશ્નોના ઉકેલ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજરોજ ESICને લગતા પ્રશ્નોને લઈ સેમિનારનું આયોજન થયું. આ સેમિનારની અંદર ESICને લગતી ફેસિલિટીઝના લાભ અને સાથે સાથે ESICને ઇન્ડસ્ટ્રી લેવલના જે પ્રશ્નો છે
એ રિગાર્ડિંગ આજે ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચાની અંદર હું ખાસ કરીને એસ્ટેટના બધા જ ઉદ્યોગકાર મિત્રોને એટલું કહીશ કે આપના પ્રશ્નો ESIC ને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય એ તુરંત લેવલે જણાવો, જેથી કરીને ESICની ફેસિલિટીઝ એ આપણે સારી રીતે યુઝ કરી શકીએ, એને વાપરી શકીએ. આભાર. અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે 2 આરોપીઓને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 5,90,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે 2 આરોપીઓને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 5,90,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ LCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન એક આઈસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સફરુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરીને અંકલેશ્વર તરફ લઈ જઈ રહ્યા છે તેવી બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. ટેમ્પોમાં સવાર ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ કબૂલ્યું હતું કે સફરુદ્દીન ખાલપિયા ગામના 11 ઈસમોએ નર્મદા નદીના કિનારે સંગ્રહિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપી ભેગો કર્યો હતો. રાજપાલ નામના વ્યક્તિના ફોન બાદ તેઓ આ જથ્થો લેવા ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ₹75,000નો ભંગાર, મોબાઈલ ફોન અને આઈસર ટેમ્પો મળી કુલ 5,90,000ની મુદ્દામાલનો કબજે કરી આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.